જય શ્રી કૃષ્ણ મિત્રો, મારું નામ છે પ્રિયંકા અને મારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે। તો આજે હું તમને રેસીપી શેર કરવાની છું બટાકા ભાજીની। તો ચલો આજે આપણે બનાવીશું બટાકા ભાજી। તો ચલો શરૂઆત કરીએ। સૌપ્રથમ મેં 2 ચમચી ખાંડ લીધી છે, 1 ચમચી મીઠું, 2 ચમચી જીરું, મરચું, હળદર, 2 કે 3 ધાણા, લીંબુનો રસ અડધો, 1 મરચું સમારેલું અને બટાકા બાફેલા તમારે। સૌપ્રથમ પહેલા ગેસ ઓન કરીશું અને તેના પર તોસરું મૂકીશું। તોસરામાં આપણે તેલ એડ કરીશું 2 થી 3 ચમચી। તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આ તેલના અંદર આપણે થોડું જીરું એડ કરીશું, જીરું નાખ્યા બાદ હું મરચું નાખીશ થોડા, તો હવે આપણે તેના અંદર મરચું નાખીશું, અડધી ચમચી જેટલું મરચું નાખવાનું છે તેના અંદર, અને અડધું એકદમ સાવ હળદર નાખવાનું છે અને તેને બરોબર રીતે આપણે સાંતળવા દઈશું અને મિક્સ બધું સાંતળાઈ ગયું છે। તો હવે હું તેના અંદર બટાકા થોડાક માત્રામાં અંદર એડ કરીશ। આ રીતે આપણે તેને મિક્સ કરીશું। સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું, થોડી ઘણી લીંબુનો રસ અને મિક્સ કરીશું આમાં। તો હવે આપણે થોડાક માત્રામાં લીંબુનો રસ જે હતો તે નાખીશું અને અંદર એડ કરીશું અને બરોબર રીતે સરખી રીતે મિક્સ કરીશું। તો આપણી બટાકાની ભાજી સ્વાદિષ્ટ અને ટેસ્ટી તૈયાર છે। હવે આપણે તેને ગાર્નિશ કરીશું। તેના માટે મેં ધાણા લીધા છે, તો હું ધાણા ઉપર ભભરાવીશ। તો આપણી સરસ મજાની વાનગી એટલે કે બટાકાની ભાજી કો કે શાક કો એકદમ સરસ મજાનું રેડી છે। તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।